નમસ્કાર, હું છું જોગલ નાથાન. મારી સાથે છે સાગર જોશી. અમે આમ તો ખેડૂતોની વિવિધ જિલ્લામાં રહેતા ખેડૂતોની વાત તમને બતાવતા હશું, પરંતુ આજે એક અલગ માણસની બતાવશું. એક વૈજ્ઞાનિક છે ગુજરાતના અને એમણે શોધ કરી છે. આજકાલ સોશિયલ મીડિયામાં એમની ચર્ચા બહુ ચાલે છે. કોણ છે આ વૈજ્ઞાનિક અને કઈ શું શોધ કરી છે અને ખેડૂતોને કઈ રીતે ઉપયોગી છે, આવો હું તમને બતાવું. હું ઘઉં વાવ્યા છે તો મારી જમીન ઘઉં લાયક છે, આ બધું કે છે? એ બધું કે છે. શેનું વાવેતર? મધુકાન પાકડા, વાવેતર ચણા, અને આગલો પાક મારે ચણાનો જીરું વાવું કઈક વાવું છે. તો હું કહીશ એટલે મને કહેશે કે તમારે આને અત્યારે આ ખાતર નાખવું પડશે, ત્યાં પછી આ ખાતર નાખશો, નાટું પાડી પાછો તો આમાં તમારો પાક સરસ આવશે. અત્યાર સુધી હું ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તમને અલગ અલગ ખેડૂત બતાવતો, કચ્છથી માંડી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ને બધા ખેડૂત. આજ હું એક વૈજ્ઞાનિક બતાવીશ જેણે ખેડૂતો માટે કામ કર્યું છે અને હજી નિવૃત્ત જીવન જીવે છે અને ખેડૂતો માટે કામ કર્યું છે. એક ડિવાઇસ શોધ્યું છે, એક મશીન શોધ્યું છે, એક યંત્ર શોધ્યું છે જે ખેડૂતો માટે મને એવું છે કે લાભદાયક છે. ખેડૂતોની જે આવનાર દિવસમાં જે અમુક ક્રાંતિકારી જે પરિવર્તન આવશે એમાં આવા ડિવાઇસ છે, આવી શોધ છે એ મને એમ છે કે ઉપયોગી થશે ખેડૂતો. અને એના માટે હું તમને મળાવું ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ઈસરોમાં પહેલા જોબ કરતા વૈજ્ઞાનિક હતા, આજે બી પોતે નિવૃત્ત છે અને વૈજ્ઞાનિક છે, એ કામ કરે છે. ડોક્ટર મધુકાનભાઈ પટેલ. રામ રામ સર. રામ રામ, નમસ્કાર. મજામાં? એકદમ મજામાં. આમ સર, મેં તો બધા ડિવાઇસ જોયા, યંત્રો જોયા, જમીન માપ છે ચકાસણી માટે. આ તમારું જમીન ચકાસણી માટે મેં જોયું, ઘણા બધા પેપરો ઇંગ્લિશ મીડિયમના ટાઈમ્સમાં જોયા. બરોબર. આને બનાવતા કેટલો ટાઈમ લાગે? લગભગ 2.5 વર્ષ. આ મારી 2.5 વર્ષની ટીમની અને મારી તપશ્ચર્યા છે. અચ્છા, 2.5 વર્ષ. તો મેં અહીંયા એને બાળક જેવું લાવી શક્યા, કેમ કે બાળક બુદ્ધિ ત્યાં સુધી મેં 2.5 વર્ષમાં લાવી શક્યા. બીજા 3-4 મહિનામાં એને અમે તરુણ કરી દઈશું કે જાતે નિર્ણય લે. એટલે આપણે એને AIML કહે, અત્યારે મશીન લર્નિંગ સ્ટેજમાં છે. આપણને આવા ડેટા આપશે જે વૈજ્ઞાનિકો સમજી શકે, અને 3 મહિનામાં ડેટા આપશે જે ખેડૂત સમજી શકે. સર, મારે તમને એ પૂછવું છે, હું તો બાપદાદાનો ખેડૂત છું. મારી વાડીથી મુઠ્ઠી કે ચારે હેઠળ ધૂળ ભેગી કરી જુનાગઢ લેબોરેટરીમાં આપું, પછી ચેક કરે. આમાં કઈ રીતે થશે? આમાં બસ આ પ્રોબ્લેમ લેવાનો હાથમાં, અને માટી હશે, ખેતર હશે, આ પ્રોબ્લેમ સીધો અંદર મૂકીશ. આ મૂક્યા પછી આ બટન દબાવીશ અને આ લાઈટ થઈ ગઈ, ડેટા આવી ગયા મારા, અને મારું ટેસ્ટિંગ થઈ ગયું ખેતરમાં. તો તમે આ મને જે આ ડેટા બતાવશો, આ 10 મિનિટ, આ સેકન્ડમાં તો આવી જશે? આવી ગયા. હવે આપણે શું છે, જો આમાં તમને વર્ણન કરું કે આનો જે આ ભાગ છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પરીક્ષણ થાય, અને માટીનો કલર, માટીની પોરોસિટી, એ બધું ખબર પડે. આમાં છે આપણે આ ભાગમાં વચ્ચેનો ભાગ એ NPK, pH આ બધું બતાવશે, સોઇલ કન્ડક્ટિવિટી. અને આ ભાગ છે જે પાછળનો એ આપણને સોઇલ ઓર્ગેનિઝમ એટલે આપણે કઈ મારું જીવાણુ, કે માટી કેટલી જીવંત છે, કેટલી ઓર્ગેનિક છે. ઓર્ગેનિક એટલે જીવંત. બરાબર. કોઈ પણ જીવંત વસ્તુ આપણે ઓર્ગેનિક કહીએ, જેમાં બેક્ટેરિયા હોય, અળસિયા હોય, આ બધું હોય, તો એની માત્રા ખબર પડશે આપણે આના છે મારી માટી કેટલી ઓર્ગેનિક છે. તો આ પરીક્ષણો આમાં થયા. બીજું જે આમાં થોડોક ભાગ છે હ્યુમસ બતાવે. હ્યુમસ એટલે આપણે કહીએ કે ઉપરની ફોતરી, માટીની જે ફોતરી હોય, જે પવન ઉડતી હોય, ફૂંકમાં ઉડી જાય, એને આપણે હ્યુમસ કે. આ ભાગ હ્યુમસ બતાવશે આપણને. બરાબર. એટલે આ આખું આપણે સંકલન કરી કે અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ અને ઇન્ફ્રારેડ, આ બધું થઈ અને આપણને પરીક્ષણ આપે. આ થઈ રહી છે ડોક્ટર CV રામન. ડોક્ટર CV રામન એક હિન્દુસ્તાની વૈજ્ઞાનિક થઈ ગયા. એને એવો સિદ્ધાંત શોધી કાઢ્યો જે દુનિયામાં આજે પણ જીવંત સિદ્ધાંત છે કે મારે પ્રવાહી, અર્ધપ્રવાહી, અર્ધઘન કે ઘન નું પરીક્ષણ કરવું હોય તો તમે સ્પેક્ટ્રોમીટર મૂકો, એટલે ક્લિક કરો, એટલે તમને કહી દે કે આની ગુણવત્તા કેટલી છે. એટલે આ તરંગ લંબાઈ કે આપણે એને વેવલેન્થ કહીએ, એટલે તરંગ લંબાઈ અને આ એનું પ્રતિસાદ. બરાબર. કે મેં કિરણ ફેંક્યું, જવાબ આવ્યો. કિરણ ફેંક્યું, જવાબ, બધા કિરણો ફેંકશે, મારી પાસે જવાબ આવી જશે. આને મિલિસેકન્ડ લાગે કિરણો ફેંકીને જવાબ લેતા. પણ આ કોઈ પણ માણસના ખેતરમાં આપણે ધૂળ નાખીને 10 સેકન્ડમાં જવાબ આવી જાય. રિપોર્ટ કઈ રીતે આવે છે? રિપોર્ટ આવશે મોબાઈલ ફોન પર, આમાં PDF માં. બરાબર. એટલે ટ્રેનિંગ થશે આપણે WhatsApp કે પેલામાં ઈમેલ થી, એ જવાબ આવશે અને એ જોશે એટલે એના બધું ગુણવત્તાની એમાં આવી ગઈ. બરાબર. તો આ થઈ ગયું એનું પરીક્ષણ. બરાબર. પછી કોઈ માણસ છે એને કરાવવું તો આખો નેટવર્ક કઈ રીતે ચાલશે? હવે અમે એવું માનીએ છીએ કે FPO મારફતે, સહકારી મારફતે, ગ્રામ પંચાયત મારફતે આ કામ થશે, એવું અમારું અંદાજ, અમે એવું માનીએ આવું થશે. એટલા માટે થશે કે ખેડૂત લઈને શું કરે આને, એ તો કામ ના લાગતું, 10 મિનિટનું કામ હોય. જ્યારે હું એક FPO ને આપું, એક FPO 10, 12, 20 ગામને
સેવા આપી શકે. અચ્છા. એટલે મોટે ભાગે સરકાર સબસિડીને પૈસા આપશે એવું માનીએ છીએ અમે. FPO કે પંચાયત કે સહકારી વસાવશે અને ખેડૂતોને વાપરશે. અને એટલું સહેલું છે કે કોઈ પણ ગ્રામ સેવક હશે કે કોઈ પણ KVKના કર્મચારી હશે કે સારો હોશિયાર યુવાન ખેડૂત હશે અને વાપરી શકશે. તો આમાં ટ્રેન નહીં જોઈ કોઈ ટ્રેન નહીં? આમાં ટ્રેનિંગ માટે 10 મિનિટ લાગે સામાન્ય ટ્રેનિંગમાં, અડધો કલાક લાગે અને એકદમ માસ્ટર થઈ જાય. બીજું અમારી મોબાઈલ એપમાં વિડીયો નાનો હશે કે તમે એપ દબાવશો એટલે એ બોલશે કે તમારે આને બટન આમ કરવાનું, અહીં મૂકવાનું, પછી તમને એના બીપ આવશે આમાં એપમાં અને તમે બટન દબાવશો અહીંયા એટલે અહીંયા ડેટા આવશે અને ટ્રેડિંગ કરીને અવાજ આવશે અને પૂરું થઈ ગયું. એટલે હું ઘઉં વાવ્યા છે તો મારી જમીન ઘઉં લાયક છે આ બધું કહેશે? એ બધું કહેશે. હજી તમે એક બે સવાલ પૂછે ખરા કે બે શેનું વાવેતર છે? મધુકામ પાગડા, વાવેતર ચણા, અને આગલો પાક મારે ચણાનો જીરું વાવું કઈક વાવું છે. તો હું કહીશ એટલે મને કહેશે કે તમારે આને અત્યારે આ ખાતર નાખવું પડશે, ત્યાં પછી આ ખાતર નાખશો, નાટું પાડી પાછો તો આમાં તમારો પાક સરસ આવશે. એવું માર્ગદર્શન ધીમે ધીમે આપશે. તરત નહીં આપે, થોડોક સમય લાગશે. થોડા ડેટા આવશે, થોડી ફીડબેક વિગતો લેશું અને પછી એમાં એટલી સમજણ આવી જશે કે તમને એ માહિતી આપી શકે. પછી મારું માની લો કે 2 વર્ષનો ડેટા તમારા પેલા ઓલામાં રહેશે ખરો? આમાં ડેટા લાઈફ ટાઈમ રહેશે અને મોટા ભાગે સરકારી પોર્ટલ પર રહેશે. સોઇલ હેલ્થ કાર્ડ છે તો ડેટા સરકારી પોર્ટલ પર હોય. અમે પણ સરકારે વિનંતી કરશું તમે ડેટા એમાં જ રાખો. તમે તમારા પોર્ટલ પર હશો તો બધાને લાભ મળશે. તમારા યુનિવર્સિટી રિસર્ચ કરશે એના પર અને એમાં જૂના રિપોર્ટ સાથે સંલગ્ન કરશે. આપણે કેમ છે કે ભાઈ 8માં સ્ટેન્ડ મુકાયું હોય તો આ જે ફાઇલ હોય 6 મહિને ફરી જાવ, પછી ફાઇલના પેલા જૂના એક્સએમયુ કાઢે, પછી ફરી જાઓ 6 મહિને તો પાછા રિપોર્ટ જોવે. એવું આમાં થશે કે તમારે આગળ ચણા હતા પછી આમ છું ફલાણું છું, તો તમે આમ કરતા તમારે આવું કંઈક કરવું જોઈએ કારણ કે તમારે જમીનની તાસીર આવી છે. એ તાસીર માટે તમારે હવે આ કરશો તો એની તાસીર સુધરશે. એ બધું જૂના ડેટાના આધારે કહેશે. જેને આપણે એડવાન્સ મશીન લર્નિંગ કહેશું, ડીપ મશીન લર્નિંગ કહે. ઊંડાણમાં પરીક્ષણ કરે. એ ક્યારે ઊંડાણ ક્યારે થાય? જ્યારે ડેટાનો ઢગલો હોય ત્યારે. અત્યારે ઢગલો બહુ છે નહીં એટલે ઊંડાણમાં જેટલી મળે નહીં. જ્યારે ઢગલો મોટો થશે ને ત્યારે ઊંડાણમાં તમને ઘણું બધું મળશે આમાં. બરાબર. આમ બેઝિકલી આની પ્રાઇસ કેટલી હશે? માણસ આ પ્રાઇસ ખરીદી શકશે? ના, માણસને ખરીદવા જરૂર નથી કારણ કે આનું કામ છે કે યંત્ર હોય તો 10-12 ગામનું કામ ચાલે એટલે કોઈ ખેડૂતે લેવાની જરૂર નથી. તો 10-12 ગામ થઈ જાય એકમાં? એક 2-3માં 10-12 ગામનું પરીક્ષણ થઈ જાય. એટલે મારે એક ખેડૂતોને કંઈ આપવાની જરૂર નથી. એટલે મોટે ભાગે FPO ખરીદશે, સહકારી ખરીદશે કે આપણે ગુજકોમાસુલ ખરીદે, આવી સંસ્થાઓ ખરીદશે અને ગ્રામ સેવક મારફતે પરીક્ષણ કરાવશે. એવું અમારું માનવું છે. બરાબર. મને આખા વર્ષમાં માની લો કે હું બીજો પાક વાવશે એ ખેડૂત, તો એની પોતાની એના માટે આમાં કઈ ફેરબદલી કરવી હશે તો બધું આની પાસે ખબર હશે? અમે એને શું માર્ગદર્શન આપશું કે તો પાક જ્યારે વાવો ને તો પાક વાવતા પહેલા અને 15 દિવસે પાક વાવ્યો ત્યારે પણ અને ડેટા લીધા કરો તમે. તો શું થાય? એક ઇતિહાસ બનશે કે પાક વાવ્યો ત્યારે, એના કોટા ફૂટ્યા ત્યારે, પછી એમાં જ્યારે ફૂલ આવ્યા ત્યારે, એમાં એનું ફળ કે દાણા ચણા જે કંઈ આવ્યું ત્યારે એમાં શું પરિવર્તન થયા. આ કેવું હોય આપણા પેલા બાળક જેવું, એના હોર્મોન બદલાય કે 12, 16, 18 હોર્મોન બદલાય. તો આમાં પણ હોર્મોન બદલાતા હોય માટીના. તો એને ખબર પડે તમારી હોર્મોન બદલાવાની પ્રક્રિયા કેવી છે. એનાથી એની તાસીર ખબર પડશે કે આની તેજ છે, આ પાણી હોલ્ડ કરી રાખે, આ પાણીને નિકાલ કરી નાખે જલ્દીથી, એ સુકાઈ જાય. આ ઘણા બધા ગુણધર્મો, એમાં બેક્ટેરિયા ગ્રો થવાની ઝડપ હશે, પકડાશે ધીમે ધીમે. તો એના ઘણા બધા ઊંડાણપૂર્વકના ગુણધર્મો સમય સાથે આવશે. એમાં તમે આ બનાવ્યું તો તમે આમ તમારા બેઝિકમાં કોઈ થીમ કરી, કોઈ કંઈ જોયું? આખો દુનિયા ફરેલા તમે તો છો, એક વૈજ્ઞાનિક હતા ઈસરોમાં, ત્યારે બી ફરતા, ભારત સરકાર તરફથી ઘણી વખત ગયેલા. આ તમારું મોડેલ કોઈ એમ તમને એમ લાગ્યું મેં ક્યાં વાહ જોયું, મને એમ થયું કે આપણા દેશમાં આવું? મેં થોડો ઘણો પહેલા ઇઝરાયલના અમુક સેન્સરો જોયા હતા મેં લગભગ 7-8 વર્ષ પહેલા. અને એ તો બહુ મોંઘા અને બહુ જટિલ હોય છે કારણ કે ઇઝરાયલ તો દુનિયામાં આખી આગળ છે. એ ટેકનોલોજી આખી યંત્ર આધારિત જ છે. બહુ વિશાળ પ્રમાણમાં સેન્સર વપરાય છે ઇઝરાયલી ખેતીમાં. ત્યારે જોઈ મને લાગ્યું કે આ તો બહુ સરસ છે. પછી ખાસ કરીને મને ત્યારે મોદી સાહેબે મને કહ્યું 2011માં કે ભાઈ ખેડૂત માટે કંઈક કરો, તો વૈજ્ઞાનિક છું, ખેડૂત છું, તો કંઈક એના માટે કરો. એટલે મને વધારે પ્રેરણા મળી. બીજું કે ઈસરોનું ડૉક્ટર સાહેબનું કલ્ચર હતું કે જ્યારે કંઈ નવું બનાવવું હોય ત્યારે બીજાની વસ્તુ નહીં જોવાની, એનાથી બાયસ થઈ જઈએ, આપણે એમાં અટકી જઈએ, એનાથી આગળ વિચાર જ ના આવે. એટલે આપણા સપનાને ખુલ્લા મૂકી દો, બીજાનું ક્યારે જોવાનું? આપણું બની ગયા પછી ત્યાં સુધી નહીં જોવાનું. એટલે મેં આમાં કોઈનું જોયું નથી દુનિયામાં. નહીં
આપણા જ પરીક્ષણો આપણી શું મારા ખેડૂતો શું જરૂર છે અવારનવાર ખેડૂતોને પૂછતો ગામડામાં જઈને કે તમારે આધુનિક ખેતી કરી તો શું જોઈએ એટલે જોવાના વગર એમાં રોગ આવી જાય ને ઈયળ આવી જાય ને અફરાણ થઈ જાય ને માટીમાં આવું થઈ જાય ને જીરું બળી જાય છે ને આ બધા પ્રશ્નો થાય એટલે આપણને ખબર પડે કે આપણે બાળપણમાં જોઈ છે ખેતી એટલે સાંભળતા રહીએ કે એના પ્રશ્નો આટલા છે તો આપણા સાધનથી પ્રશ્નો સોલ્વ થાય છે એમાંથી તો મારી પાસે લિસ્ટ હોય પ્રશ્નોનો કે આમાંથી લગભગ મોટાભાગના તો ઠીક થઈ જાય છે બાકીના થઈ જશે નથી થતા એ પણ અમે એ ખેડૂતના અને જે આપણે જોયેલા સાંભળેલા પ્રશ્નો એના પર જ અમે કામ કરીએ છીએ અમને દુનિયાની બીજી ટેકનોલોજી બહુ પડી નથી આપણને ખબર છે કે ભાઈ યુરોપમાં અંગ્રેજીથી કામ થાય અમેરિકા અંગ્રેજી કામ થાય ઇઝરાયલની ભાષાથી કામ થઈ જાય તો ઇન્ડિયામાં કેટલી બધી ભાષાઓ છે અમે આપણે ઇન્ડિયાની બધી ભાષામાં આપણે આપી તમારો રિપોર્ટ બધી ભાષામાં નીકળશે બધી ભાષાઓ નીકળશે રિપોર્ટ નીકળશે એ બોલશે ખરે બધી ભાષા ડાગલો બોલશે ડાગલો સાંભળશે ખરો સાંભળશે કે મારે ચણા વાવવા છે તો મારે શું કરાય બોલે ડાગલો એની ભાષા સાંભળશે એ ભાષા બોલશે ખરો આને સમય લાગશે પણ આ મારું સપનું છે કે એ બોલશે એની માતૃભાષામાં અને પેલું સમજશે એની માતૃભાષામાં એટલે એ આપણે ખેડૂત માટે એટલું સહેલું કરી નાખશું કે એ રિપોર્ટ સાંભળી શકે એના પ્રશ્નો બોલી શકે અને એને જોઈને સંતોષકારક જવાબ મળી જાય આ મારું સપનું છે બરાબર એ થઈ ગયું અત્યારે તમારે ઘણા બધા લોકો ટીમ છે આખી બધી ટીમ આ કયા બેઝ ઉપર કામ કરે છે અત્યારે હાલના સ્ટકે આનું કયો સિદ્ધાંત કે ડૉક્ટર સીવી રામનની થિયરી પર કામ કર્યા અચ્છા ડૉક્ટર સીવી રામન એ અમારી પ્રેરણા છે આપણા હિન્દુસ્તાન એક દુનિયાની પ્રેરણા છે કે કોઈ પણ મટીરિયલ હોય એમાં એનાલિસિસ કરવું હોય તો રામન સ્પેક્ટ્રોમીટરથી થાય આ એક પૂર્વ સિદ્ધાંત છે કે તમારે હવા હોય વાયુ હોય પ્રવાહી હોય સોલિડ હોય અમે થોડું નાનું કરી નાખ્યું એને કે પ્રવાહી અર્ધ પ્રવાહી અર્ધ ઘન અને ઘન તો ઘન નથી કરતા અમે અર્ધ ઘન અર્ધ પ્રવાહી અને પ્રવાહી આટલું થયું અમે થોડું નાનું કરી નાખ્યું બરાબર જેથી કરીને લોકભોગ્ય બને અને ડેટા માપનો આવે બરાબર જેટલો મોટો ડેટા આવે એટલું પછી એની ઝંઝટે હોય એમ એટલે સામાન્ય કરવા માટે અમે બહુ થોડું નાનું કરી દીધું મારા ખેડૂત આટલું જ જોઈએ છે તો માનો હું રેગ્યુલર દર વર્ષે કરાવું છું પરીક્ષા એ બધા આમાં આવી જશે એ ઉપરાંત બીજા ઘણા આવશે હાલમાં જે પરીક્ષણ કરાવીએ છીએ એમાં NPK આવે એમાં pH આવે એમાં સોઇલ કન્ડક્ટિવિટી આવે આવું બધું આવે ક્યાંક કાર્બન આવે કોઈક લેબ આવે કોઈ ના આવે આમાં ઓર્ગેનિઝમ આવશે આમાં હ્યુમસ આવશે આમાં કાર્બન તો આવશે જ આવશે NPK ને બીજા પણ જે ઝીણા તત્વો હોય જેના પૈકી એકદમ માઇક્રોન્યુટ્રન્ટ એ પણ આવશે આમાં એટલે એવું ઘણું વધારે આવશે જે હાલમાં નથી આવતું એનું કારણ છે કે હાલમાં જે આવે છે એ 50 વર્ષ 100 વર્ષ જૂની ટેકનોલોજી છે અને ત્યારે એવી જરૂર હતી જ્યારે અંગ્રેજોને પોઈઝન આપું હતું હિન્દુસ્તાનમાં NPK ને યુરિયાનું એ લોકો ત્યાંથી લાવ્યા કે તમારે કેટલું નાખવું શું નાખવું એને સિદ્ધાંતો આપ્યા આટલું કરશો તો આ ખાતર નાખવાનું એટલે જે હતું કે મારા ખાતરો વેચવા અને ખેડૂતોને લૂંટવા સિવાય એનો જે હતો જ નહીં એટલે એને લેબો એ રીતે આખી ડિઝાઇન કરેલી હવે આપણે આઝાદ છીએ આપણી પાસે બુદ્ધિ પણ છે આપણે બળ પણ છે હવે આપણે જાગૃત ખેડૂતો છે યુવાન ખેડૂતો છે અને ઓર્ગેનિઝમ જોઈએ બધાને દુનિયાને કે મારે ઓર્ગેનિક મારે હવે કેન્સર નથી થવા દેવું મારે હવે ઉટાટિયા થઈ જાય મને આવી કોરોના નથી થવા દેવા તો મારે હવે આ કેમિકલ ના જોઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી આ બધું થવા માટે આ જોશે જ જોશે નહીં તો નહીં થાય આપણાથી તો એ વાત પર અમે મજબૂત છીએ બીજું મારે કહો તમે મૂળ કેમ તમારી જે કેરિયર છે આખી તમે ક્યાંથી બિલોંગ કરો ખેડૂતો મારા ઘણા બધા દર્શક મિત્રો તમને ઓળખે જાણે તમે ક્યાંથી બિલોંગ કરો છો ક્યાં જોબ કરતા નહીં થોડુંક કહો તમારી કારકિર્દી કહો જો મારી કારકિર્દી તો એક લાંબો ઇતિહાસ છે ટૂંકમાં કહીએ આપણે તો ઢુંડિયા પીપળિયા તાલુકો વડિયા દેવરી વડિયા કુકાવા અને જિલ્લો અમરેલી જુનાગઢ જિલ્લો અમરેલી અંદર રાજકોટ ત્રિભેટે બોર્ડર નાનકડું ગામ બોર્ડર 3 જિલ્લાના બોર્ડર પર નાનું ગામ ત્યાં કોઈ છાપું ના આવે કોઈ રેડિયો ના આવે કોઈ જનરલ નોલેજ ન હોય આજુબાજુના 50 ગામમાં કોઈ ખાસ ભરેલું ના હોય આવા સૂકા વાતાવરણમાં હું મોટો થયો છું ને બહુ મજા કરી મેં બધા નદીમાં ધૂમકા માર્યા છે કૂવામાં બહુ નાહ્યા છીએ અને ગાયો ભેંસો ચારી છે એકદમ વિડીયોમાં એટલે મજા કરી છે મેં હું ફૂલ ટાઈમ ખેતી કરતો બધી ખેતી કરતો ને પાર્ટ ટાઈમ ભણતો આ મારું જીવન યુવાનીનું ગામડાનું હું ઈસરોમાં જોઈને ત્યાં પછી હું સાયન્ટિસ્ટ થઈ ગયો અને પાર્ટ ટાઈમ ખેડૂત થયો અને ફૂલ ટાઈમ સાયન્ટિસ્ટ થઈ ગયો અને પછી સાયન્સ દુનિયા મારી અત્યારે ચાલે છે એમાં અનેક મેં ખેતીને લગતા વિજ્ઞાન લગતા ઈસરોમાં ને ઈસરોની બહાર પણ મેં બધા પ્રોજેક્ટો કર્યા છે અને એની મજા છે દુનિયામાં ક્યાં ક્યાં ફર્યા કેટલા દેશો ઘણા દેશ એમાં યુરોપના 10-12 દેશ યુરોપના અમેરિકા તુર્કી ચાઇના હોંગકોંગ કોરિયા તાઇવાન મલેશિયા બહુ બધા દેશ ફર્યો છું અને મારું સપનું હતું કે મારે દુનિયા જોવી દુનિયાની ખેતી જોવી દુનિયાની પદ્ધતિઓ જોઈ દુનિયાનું વિજ્ઞાન જોવું
તો ભગવાનની કૃપાથી આ ઘણું બધું મેં જોયું અને હજુ ઘણું જોવું છે મારે અને એ આપણા લોકો સુધી પહોંચાડવું છે. તમને શું લાગે છે આજની ખેડૂત વિશે શું તમારું શું માનવું? તમે શું કહ્યું, હિન્દુસ્તાનનો ખેડૂત છે, ગુજરાતનો ખેડૂતને કઈ રીતે જોવે છે? મધુકાનભાઈ, ડોક્ટર મધુકાનભાઈ, મારું એવું માનવું છે દ્રઢપણે કે 5 વર્ષમાં આપણે ખેડૂતોને કાંઈ પલટ થઈ ગયા છે. એ લોકો રાજા હશે, રાજા, એવું મારું વિશ્વાસ છે. એનું કારણ છે કે અડધી દુનિયા આજે ભૂખી છે, એમાં નથી પ્રોપર ખાવાનું, એનું જેને કે પૌષ્ટિક આહાર નથી અડધી દુનિયા પાસે. આપણે ખેડૂતની તાકાત છે હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં ખાસ કરીને કે એ લોકો ધારે એટલું ઉત્પાદન આવશે, આમાં ધારે એટલું પૈસા તો આવશે જ આવશે, પણ એને પોતાને ગર્વ થશે કે આટલા ભૂખા લોકોને અમે પેટ ભરીએ છીએ અને સારા ખોરાકથી પેટ ભરીએ છીએ. એ લોકો માંદા નહીં પડે, તંદુરસ્ત થશે. આ બધા તકો પુષ્કળ આવી રહી છે અને એના માટે અમારા પ્રયત્નો બે ખેડૂતોને આપણે પીઠબળ આપવા આવું વિજ્ઞાન પણ સાથે જોશે તો જે શક્ય બનશે. ઓકે, તો આ હતા ડૉક્ટર મધુકાનભાઈ પટેલ. એમનું સપનું છે અને એમણે ખરેખર ઘણા વર્ષો આપણે ત્યાં ઈસરોમાં પણ સેવા આપી છે, એને દેશ અને દુનિયા ફરી છે. આ એમને એક ડિવાઇસ છે, હું તમને બતાવીશ. બહુ સાદું સરળ છે. તમે કંઈ જે રીતે જોતા હશો, તમારા ખેતરમાં જે જમીન હોય એમાં કયા કયા તત્વો છે અને આવનારા ફ્યુચરમાં તમારે કેવું શું વાવવું છે, તમારે કેવો પાક જોશે, પાકમાં શું નાખવું, આ બધું તમને માત્ર ને માત્ર 10 સેકન્ડમાં ડિવાઇસ કહી દેશે. તમારે ક્યાંય જિલ્લામાં જવાની જરૂર પડે નહીં કે તાલુકામાં જવાની જરૂર પડે. આ મને એમ છે ગ્રામ સેવક થ્રુ પદ્ધતિ, જે ગ્રામ સેવક હોય ને આપણે ગામડામાં, એ જો આ અપનાવી લે અને સરકારી આપણું જે કમ્યુનિકેશન છે આખું, આપણે સરકારી જે મેથડ છે એમાં જો ઘૂસી જાય તો મને એમ લાગશે ગુજરાતના દરેક ખેડૂતને જે રીતે બ્લડ આપણે રિપોર્ટ કરીએ છીએ એ જ રીતે બધા રિપોર્ટ આવે છે અને આપણા જે ખેતીમાં શું ઘટે છે શું નથી ઘટતું એનો રિપોર્ટ તમારા સુધી ખાલી 10 સેકન્ડમાં મોબાઈલમાં આવી જાય. આ માણસે શોધી છે, 2-2.5 વર્ષથી એમનો પ્રયાસ છે, આખી ટીમ છે, 25-30 બીજા માણસો બી કામ કરે છે અને મને એમ લાગે અત્યારનું જે અપડેટ AI કયો, આ કયો, CV રમન, બધું આમાં ઘણા બધા વૈજ્ઞાનિક કામ કરે છે. મને ખરેખર ગર્વ થયું કે ગુજરાતમાં જે ખેડૂતો આજે ખેતી એટલી બધી પ્રગતિશીલ થઈ રહી છે તો એની પાછળ કોક માણસો દિવસ રાત મહેનત કરે છે, હાડકાનું ખાતર કરે છે, સખત લાગી રહ્યા છે, એના કારણે થઈ રહ્યું છે. અમે ખેડૂતોને કંઈક સફળ થાય, ખેડૂતો કંઈક શીખે, એના માટેનો અમે ઘણી વખત નવી સ્ટોરી બતાવી. આજે અમે ડૉક્ટર મધુકાનભાઈ પટેલ, આ એમનું એક નવી શોધ છે, માર્કેટમાં સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે, એટલે અમે તમને બતાવવાની પ્રયાસ કરી રહ્યા છીએ. આમાં લગતું કોઈ અપડેટ હશે તો બી અમે તમને અમારા પ્લેટફોર્મ પોઝિટિવ વાત પર મૂકશું. બસ આટલું. જય જય ગરવી ગુજરાત. ફરી મળશું કોઈ નવા ખેડૂતની વાત, નવા આધુનિક ખેડૂતની વાત. ત્યાં સુધી રજા આપો. જય જય ગુજરાત.